તો આગળ વધતા નડિયાદ પર નજર કરીએ તો શહેરમાં આદિવાસી ધર્માંતર કેસમાં મુખ્ય આરોપી સ્ટીવન મેકવાનને સેશન્સ કોર્ટ દ્વારા મોટો ઝટકો આપવામાં આવ્યો છે। કોર્ટે સ્ટીવનની જામીન અરજી ફગાવી દીધી છે। તાજેતરમાં જ તેના સાથી સ્મિતુલ મહિડાના પણ જામીન ફગાવાયા હતા। પોલીસે તપાસમાં ખુલ્યું છે કે સ્ટીવન અને તેના સાગરીતોએ અનેક આદિવાસી યુવક અને યુવતીઓનું બ્રેઇન વોશ કરીને તેમને ખ્રિસ્તી ધર્મ સ્વીકારવા માટે પ્રેર્યા હતા। નડિયાદ શહેરમાં 3 વર્ષથી આ રેકેટ સક્રિય હતું અને દેશ વિદેશમાં ધાર્મિક કાર્યક્રમો ગોઠવી વિદેશી ફંડ મેળવવાનો પણ આરોપ છે। નડિયાદ સેશન્સ કોર્ટે આરોપી સ્ટીવન મેકવાનની જામીન અરજીને ફગાવી દીધી છે। અનુભાઈ મેકવાન રહેવાસી નડિયાદ નાઓની જામીન ઉપર મુક્ત થવા માટેની જે જામીન અરજી હતી એ નડિયાદના એડિશનલ સેશન્સ જજ શ્રી એમ જે બ્રહ્મભટ્ટ સાહેબે નામંજૂર કરતો હુકમ કરેલો છે। આરોપી સ્ટીવન દ્વારા નડિયાદની અંદર રિસ્ટોરેશન રિવાઇવલ ફાઉન્ડેશન નામની સંસ્થા ખોલીને તેના દ્વારા સમગ્ર ગુજરાતમાંથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને અહીંયા નડિયાદ ખાતે બોલાવી અને તેઓનું હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મની અંદર ધર્માંતરણ કરાવવાનું એટલે કે બાપ્ટિઝમ આપવાનું જે કામગીરી હતી તે ચલાવાઈ રહી હતી અને પોલીસે દરોડો પાડીને આ સંપૂર્ણ કામગીરીને રંગે હાથો પકડેલી છે। મુખ્ય કારણ હતા કે જજ સાહેબે જામીન રદ કરી? આ જામીન અરજી રદ થવાના મુખ્ય કારણ જોઈએ તો તેમાં આરોપી સ્ટીવનની જ્યારે અટક કરવામાં આવી તેના મોબાઈલ તથા અન્ય ગેઝેટની અંદર હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં એણે જે આ ધર્માંતરણ કરાવ્યું છે તેના વિડીયો અને ફોટોગ્રાફ્સ પોલીસે જ્યારે એફએસએલમાંથી રિસ્ટોર થયો ડેટા તેની અંદર મળી આવેલો છે। ઉપરાંત જે આરોપી છે તેનું જે નેટવર્ક છે એ ભારતની અંદર અલગ અલગ રાજ્યોની અંદર પણ છે